સીતારામ બધાયની મારા દાદા ને દાદા હું જવા છો થાવે પાડું પછી અમે દૂધ દેવા જઈએ. તૈયાર કરા તો ડેરી દૂધ દેવા જવાનું છે ભગત નથી કરવાનું છે સાહેબ મૂકી પણ લાઈટ વહી ગઈ. આ સા મીઠો ને આ સાઈડ મૂકી તાણ લાઈટ વહી ગઈ. હવે તો એ બનાવવાનું તો છે પણ એવું કામ કરીએ તો પછી ખબર પડે કામ બનાવવાનું છે. ઢાંકણું જોડતું મારે જો લાઈટ આવી ગઈ અને સાઈડ પણ ચાલુ થઈ ગઈ ને એવું બકાલું મોરવા જાઉં તો મોરેલા ને પછી આગળ કંઈક કામ કરીએ. શાકને કરલા કેવાનું શાક કરવાનું છે આગળ? રીંગણા બટેટાનું શાક કરવાનું છે, શીરો બનાવવાનો છે, ભજીયા બનાવવાનું છે. રીંગણા બટેટાનું તેલ મૂકી દીધું ને શાક મીઠું તો તેલ થઈ ગયું રાઈ ને જીરું ને નાખી દીધું ને પછી શાક વખત નખાય. મારે આ શાક બાકી છે સળવાનું ને રહોડામાં સાફ સફાઈ કરી લીધી ને સાફ પણ થઈ ગઈ. એવું મારે ઠામ વિસરવા જવાનું છે. હજુ રીતે જ વેલ્યુ કાઢી લીધી હતી, બધી સાફ સફાઈ કરી લીધી હતી કે આજ મહેમાન આવે એટલે. અને ભગત એવું કંઈ કામ ને તે એવી શીખીએ ને ફોન જોઈએ તો જોહે એવું એની કંઈ કામ ને અને આપણી રીતે કામ છે તો આપણી કામ કરવા માંડીએ. મારે ઠામ વિસરવા જવાનું છે ને શાક પાકે જાય તો પછી હું બારોબાર ઠામ વિસરવા જાઉં. મારે શાક પાકે અને બારોબાર જાઉં પણ હું કાં શાક સડે જાય તો પછી બારોબાર જાઉં. ઠામ વિસરવા જવાનું હોય બીજું બધું તે કામ કરી લીધું. છંજવારીયું તે વેલ્યુ કાઢી લીધું હતું કે મહેમાન આવે એટલે વહેલું કામ કરી લીધું હતું બધું ને સાહેબ થઈ ગઈ મૂકી દીધી ફ્રીજમાં. અને એ બસ ઠામ વિસરવા જાઉં તો શાક પાકે જાય તો બસ ઠામ વિસરવા જાઉં. મારા ફૂઈ જો વારે ઢોરનું ને કે કામ કરલા તો પછી કે મહેમાન આવે તો કે બે હાય એ જે તમને કીધું હજાર જ કે મહેમાન આવે ને આ જેનીને એવું બાંધી દીધી ને મારે જો ઠામ વિસરવા તે હું ઠામ લેવા જાઉં. ભગત ફોન જોવે કે વીણી કંઈ કામ ને
નવી રસોઈ છે. કામ એટલે સાંજ લગન બેસવાનું. એને સાંજ સુધી બેસવાનું, પણ આપણી તો કામ હે એટલે આપણી કામ કરવા માંડીએ ને એ ભલી બેઠ હોય ફોન જોવે. હાલો તો એ હું લુગડા ધોવા જા અને પછી આવે અને રાંધવાનું કામ કરી. થોડાક એક હે અને તડીકો પણ થોડો નીકળ્યો કે હું કાં ધોવાઈ નાખાં તો ધોવાઈ જાય. બહુ તે તડીકો ને તે એકદમ ત્યાં દેખાતું નહીં હોય, આમાં થોડો હે તડીકો હું કાં ધોવાઈ નાખાં તો સુકાઈ જાય અસલના. ને પછી બીજું બધું રાંધવાનું કામ કરી. બહુ તે ને ત્યાં તે ઢાકલા જેવું હે કે એટલો બધો તડીકો પણ ને પણ વાવરે જાય લુગડા ધોઈ નાખીએ તો હાલો હું ધોઈ નાખાં અને પછી કંઈક કામ આગળ જે કરી હું એ તમને દેખાડી હું. અમારે જો મહેમાન આવે ગા બેઠા ને હું ને મારી ફૂઈ બે રાંધીએ. હું ચટણી કરા અને આ ભજીયાનો લોટ તૈયાર કરી લીધો, પછી આમાં હીરો કરી લીધો અને એ તેલ મૂક્યું. ભજીયા થઈ જાય તો પછી ખાવા આપી દઈએ. મારી ફૂઈ મરચાં મોરે. તળીએ મરચાં તળવા મોરીએ. હા મારી ફૂઈ હીરો કર્યો એ વાઘડી ભજીયા કરી લઈએ તો પછી ખાવા આપી દઈએ. તાતે હું ચટણી કરેલા મિક્સરમાં. મારી ફૂઈ જો ભજીયા બનાવે કે આજ હું બનાવા કે રૂપારા ભજીયા જો ભજીયા બનાવે ને મારે થાળીયું તૈયાર કરાવ્યું. આ ભજીયા થઈ જાય એટલે ને બારોબારી મહેમાન બેઠા. રૂંઢાનો સાપ પી લીધો ને હવે જઈએ કે વાડે વાટવા ખડ લીલું આ પાહિરસ છે વાડો અમારો ને અટાણ અમે 2 જણા જઈએ ખડ વાટવા. હાલો બધાય ખડ વાટવા છે. હજે આથી શરૂઆત કરી એટલું વાટ્યું એટલે કે 2-3 મોટલી વાટી અને હજી આ એટલું આખું વાટવાનું છે. આ થોડુંક નાનું છે અને આ અસલ મોટું ખડ છે. તો આજ ત્યાં અમે ખડ વાટી લીધું એટલું 1 મોટલી જેટલું ને હજી થોડુંક એક વાટવાનું છે. આજનો પહેલો વિડીયો છે અમારો યુટ્યુબમાં જે અમારે આજ મૂકવાનો છે તો જો તમને કોઈની કંઈ પણ ફેરફાર લાગતો હોય તો કોમેન્ટ કરજો કે આની આવી રીતે ઉતારાય. જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ને કંઈ ફેરફારો આવતો હોય તો પણ કોમેન્ટ કરજો. અને કાલે જો અમારા કાંઈના બ્લોગ આવી જાય તો જોવાનું કોઈ ભૂલતા નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.